ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે. મોદીની વધતી ગુજરાત મુલાકાતથી ચર્ચાતો સવાલ. 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો હજુ આવ્યા નથી. ત્યાં ગુજરાતના રાજકીય ગલિયારાઓમાં એ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે. પીએમ મોદીની વધતી જતી ગુજરાત મુલાકાતે આ મુલાકાત સમયે સંગઠનના નેતાઓ સાથે ગુજરાતની રાજકીય સ્થિતિની ચર્ચાથી ગુજરાતમાં વહેલી ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. પીએમ મોદી આવી રહ્યા છે ગુજરાત. સાંસદો અને ધારાસભ્યો સાથે કરશે મુલાકાત. પ્રદેશ સંગઠનના નેતાઓ સાથે કરશે ચર્ચા. સીએમના નિવાસસ્થાને ચાલશે બેઠકોનો દોર. છેલ્લા 6-8 મહિનાથી પીએમ મોદીની ગુજરાત મુલાકાત વધી રહી છે. જાહેર કાર્યક્રમોના બહાને ગુજરાતમાં આવી મોદી એક યા બીજી રીતે ગુજરાતના રાજકારણ પર સીધા નજર રાખી રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પોતાની આ વખતની ગુજરાત મુલાકાતથી વિધાનસભાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરી શકે છે. ભરૂચમાં બ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહેલા વડાપ્રધાન મોદી સીએમ નિવાસસ્થાને ગુજરાતના તમામ સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક કરશે. સાથે જ સીએમની હાજરીમાં સંગઠનના દિગ્ગજોની સાથે વિવિધ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવશે. તો ગુજરાતમાં વહેલી ચૂંટણીના સંકેત આપતું બીજું કારણ છે પીએમની સોમનાથ મુલાકાત. વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત મોદી સોમનાથ દાદાના દર્શન કરશે, જેમાં તે યુપીમાં ભાજપની જીત માટે પ્રાર્થના કરશે અને આડકતરી રીતે ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ પણ કરી શકે છે. 3 વર્ષ બાદ મોદી સોમનાથ દાદાના દર્શને આવી રહ્યા છે. ત્યારે તેમની આ મુલાકાતને પણ ગુજરાતમાં વહેલી ચૂંટણીની અટકળોના ભાગરૂપે જોવામાં આવી રહી છે. ગુજરાતના રાજકારણમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જો ઉત્તર પ્રદેશમાં ભાજપને સારા પરિણામ મળશે તો તેની સીધી અસર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો પર પડશે. એવું કહેવાય છે કે જો યુપીના પરિણામો ભાજપ તરફી રહ્યા તો મે અથવા 5 જૂન પહેલા ગમે ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે. પીએમ બન્યા બાદ પહેલીવાર મોદી આવશે સોમનાથ. સોમનાથ દાદાના કરશે દર્શન. યુપીમાં જીતની કરશે પ્રાર્થના. ગુજરાતમાં ચૂંટણીનો મદાર યુપીના પરિણામો પર રહેલો છે. ત્યારે ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ અને સરકાર સામે બાયો ચઢાવનારા યુવા નેતાઓ ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે. ત્યારે જો યુપીમાં જીત થાય તો જીતની હોડી પર સવાર થઈ ગુજરાત જીતવાની ભાજપની રણનીતિ છે. જો કે હાલ તો આ તમામ અટકળો છે જેનો અંતિમ નિર્ણય તો દિલ્હીના દરબારમાં જ લેવાશે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ.